હાલોલમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો. હાલોલના વાંકડિયા ગામે એસઓજીનો દરોડો. ડિગ્રી વગર દવાખાનું ચલાવતો પશ્ચિમ બંગાળનો શખ્સ પકડાયો. પંચમહાલ જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. પંચમહાલ ગોધરા એસઓજી પોલીસે બાતમીના આધારે હાલોલ તાલુકાના વાંકડિયા ગામે દરોડો પાડી કોઈપણ માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથિક દવાખાનું ચલાવતા પશ્ચિમ બંગાળના એક શખ્સને મેડિકલ સાધનો અને દવાઓના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. એસઓજીના હેડ કોન્સ્ટેબલ કમલેશકુમાર પરસોત્તમભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે મેડિકલ ઓફિસરની ટીમને સાથે રાખી વાંકડિયા ગામે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મૂળ પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણા જિલ્લાના રામનગરનો વતની પ્રદીપ શશધર માંડલ કોઈપણ ડિગ્રી વગર લોકોની સારવાર કરતો રંગી હાથ ઝડપાઈ ગયો હતો. પોલીસ તપાસમાં તેની પાસેથી એલોપેથિક દવાઓ અને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સહિત કુલ ₹9,665નું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં આ બોગસ તબીબ વિરુદ્ધ પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.